યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? ફરી સ્વાગત છે જે મારા ભાંગલા રોટલા બ્લોગ વિડીયોની અંદર. જો આપણે કામ કરીને બધું ફ્રી થઈ ગયા છે. હવે કપડાં ધોવાના જ બાકી છે. મારા મમ્મી ખેતરે ગયો એટલે હમણાં કંઈ વિડીયોમાં આવતા નથી. આપણે બધું કામ કરવાનું હોય. કપડાં ધોવાના બાકી છે. હવે કપડાં ધોઈ નાખીએ. મારી બેન રમે છે, બેઠી એવું થોડી વાર ફોન જોહે, ટીવી જોહે, એવું બધું કરશે. પછી આપણે લેસન કરવા બેહાડી દઉં. તો પહેલાં આપણે કામ કરી લઈએ. તો ફ્રેન્ડ, આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. કપડાં પણ ધોવાઈ ગયા છે. આજે આપણે મોડું થઈ ગયું, જરાક રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ કરવાની છે. આજે મહેમાન પણ આવવાના છે આપણા ઘરે. મહેમાન આવશે થોડી વાર પછી. મારી બેન બાજુમાં પાડોશીના ઘરે રમવા આવી ગઈ છે, તો એ પણ નથી. આપણે રસોઈનો ટાઈમ થયો, આપણે રસોઈ કરી લઈએ. હવે મોડું થઈ ગયું છે. રોટલા બની ગયા. અહીંયા વેફર તરતા હતા, તેલ મૂક્યું હતું, અને શાક પણ બની ગયું છે. કેરીનો નાસ્તો કરવાનો છે આજે. નાસ્તો કરીને કેરી તો જો કહી દે, આપણે ઘરે મહેમાન આવવાના, તો મહેમાન આવી ગયા છે. દાદાના ઘરે છે. બપોર પહેલાં જ આવી ગયા. બપોર પહેલાં ટાઈમ નથી મળ્યો, ગયા નથી કાંઈ. હવે આપણે જઈએ અહીંયા મહેમાનને મળીએ. જો એકતા અહીંયા જ છે મહેમાન, અને બીજા દાદાના ઘરે છે. જઈએ આપણે અહીંયા. તો જો આપણે દાદાના ઘરે ગયા, તો ઘરે આવતા રહીએ. રસોઈનો ટાઈમ થઈ ગયો, રસોઈ બનાવશું. મહેમાન આવ્યા, આપણે વિડીયોમાં લેશું. આપણે આવતીકાલે લેશું. આપણે વિડીયોમાં કંઈ લીધા નથી. રોકાવાના સમાચારમાં જ કોણ મહેમાન છે તમને ખબર પડી ગઈ ને તો બધે કોમેન્ટમાં લખી નાખજો કોણ મહેમાન છે ને એ. તો આપણે જમી લીધું છે, ફ્રી થઈ ગયા છે. મહેમાન છે ને થોડું મોડું થઈ ગયું છે. બસ એનું કામ કરશો અને પછી સુઈ જશો. તમને વિડીયો કેવો લાગ્યો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશો નવો વ્લોગ વિડીયો લઈને. બધાને બાય, ગુડ નાઇટ. જોવા તારો ચમકે છે ફ્રેન્ડ્સ. કયો તારો વિશે કે બાકી એક તારા નથી દેખાતા, પણ આ ચમકે ને એ દેખાય છે. જો તારા એક આ દેખાય છે, એક આ તારો બહુ ચમકે. ઝૂમ કરીને દેખાડું. અને કઈ આ તો ક્યાં ગયો આટલી વારમાં? એ કઈ રહ્યું છું બીજું. એ મને મારી બેનને નીંદર નથી આવતી ને, તો અમે તારા જોઈએ ત્યારે ચમકતા. મેં ક્લિપ લઈ લીધી.